નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જ વાતોમાં। આજની આપણી વાર્તા છે ઝવેરચંદ મેઘાણી કૃત ગરાસણી। ગેમાભાઈ, આ દીકરીને આજ એને સાસરે મૂકવા જવા છે, તમે સાથે જશો ને? ના દરબાર, 3% જ્યાં જોખમ ન હોય ત્યાં મારું ઓળાવું ન હોય। ગેમાનું ઓળાવું તો 5-25 હજારના દાગીના હોય એવા ગામત્રામાં જ દીપે, બીજા સપારડા ઘણા છે। ઢોલીએ સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતા આવો જવાબ દેનાર આ ગેમો પચ્છે ગામનો કારણિયો રાજપૂત હતો। ગોહિલવાડ પંથકના પચ્છે ગામની અંદર આવા 40-50 કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા। જ્યારે ઓળાવે જવું હોય ત્યારે પસાયતા તરીકે બધા પાસેથી કામ લેવાતું, પણ બધા કારડિયાની અંદર ગેમો ઓળાવ્યો બનીને ચાલે એ ગાર્ડનને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહીં। જેવા તેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો આપી દેતો। ગેમાનો ઓળાવવું એ કાંઈ રમત નહોતી। એક દિવસ ગામના બાપુ ખુમાણ સંઘજી તરફથી ગેમાનું તેડું આવ્યું। ખુમાણ સંઘજીની દીકરી રૂપાળીબા બાલમાં હેબતપર ગામે સાસરવાસ હતા। ત્યાં એ દીકરીને સીમંત હતું, ખોળો ભરીને તેડી લાવવાના હતા। એક વેલડું, 2 છોડીઓ, ભેળો ગેમો તેમજ બીજો એક કારડિયો, એ બધા હેબતપર ગામે બાને તેડવા ચાલ્યા। હેબતપરથી પચ્ચે ગામ આવતા મોણપુર ગામ સુધી આશરે 10 ગાવ લાંબુ ભાલનું રણ છે। દિવસે એમાં મુસાફરી થતી નહોતી, કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળીબાને રાતે સોંડાડવામાં આવ્યા। વેલડીમાં રૂપાળીબાને છોકરીઓ બેઠા, બીજા ગાડામાં ગેમો, એનો બીજો સંગાથી અને પાણીના 2 માટલા હતા। ગાડા જોડીને તારોડિયાને અંજવાળે બધા ચાલી નીકળ્યા। રૂપાળીબા પાસે એક ડાબલો હતો, એમાં 5000ના હેમના દાગીના હતા। અંગ ઉપર પણ ઘરેણાનો શણગાર ભલી ભાત્યે ભર્યો હતો। ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિંચોળાવા લાગ્યો। એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું। ઘોર અંધારામાં નસકોરા ગાજવા લાગ્યા। ગાડાવાળાએ એકવાર ટપારી જોયું, ગેમાભાઈ, રાત અંધારી છે, ઊંઘવા જેવું નથી હો બાપા, હોશિયાર રહેજો। ગેમાએ જવાબ દીધો, એલા ઓળખસ તું આ ગેમાને? ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય, તું તારે મૂંગો મીરીને ગાડું હાંકી આવ। ગેમો નસકોરો ગજાવવા લાગ્યો। નસકોરા ઠેઠ બહેનને ગાડે સંભળાણા। વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાઈએ પણ કહી જોયું, ગેમાભાઈ, બાપા અટાણે સુવાય નહીં હો। ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબડતો હતો, હું કોણ? હું ગેમો? આમ કરતાં વેળાવદર ગામ વળોટી ગયા, પણ ત્યાંથી 1.5-2 ગાવ ઉપર એક તળાવડી આવે છે। ગાડા ખેડૂએ નજર કરી તો આગળથી તળાવડીમાં આગના તણખા ઉઠતા દેખાયા। વહેમ આવ્યો કે કોઈ ચકમક જગવે છે। ગેમાને એને હાકલ કરી, ગેમાભાઈ, ગફલત કરવા જેવું નથી હો। ગેમાનો તો એક જ જવાબ હતો, મને ઓળખસ? હું કોણ? હું ગેમો। ગાડા તળાવની નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડૂને 10-12 આદમીનું ટોળું દેખાણું। એની છાતી થડકી ઉઠી। ગેમાને એને ઢંઢોળ્યો, પણ ગેમો કાંઈ ઉઠે તો ગેમો? જોત જોતામાં તો અંધારે 12 જણા વેલડું ઘેરીને ઊભા રહ્યા ને પડકાર કર્યો। ગેમો ઝબકીને આંખો ચોળે છે ને હાકલ કરે છે, મને ઓળખસ? હું કોણ? હું ગેમો। ત્યાં એક ડાંગનો ઘા પડ્યો ને ગેમો જમીન દોસ્ત બન્યો। એક જણે કહ્યું, એલા એને જટ રણગોળીટો કરી મેલો। લૂંટારાઓએ એને બેસાડીને એના હાથ પગને એક બંધે બાંધ્યા, પગના ગોઠણ ઊભા કરાવી, પછી ગોઠણ નીચે સોહરી એક લાકડી નાખી, એક ધક્કો દઈ દડાની માફક ગબડાવી દીધો। આ ક્રિયાને રણગોળીટો કહે છે। રણગોળીટો એટલે રણનો દડો। આદમીનો આ રીતે દડા જેવો બની જાય છે। કોણ છે વેલમાં? દાગીના ફગાવી દો જટ। લૂંટારાએ ત્રાડ નાખી। રૂપાળીબાઈએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ માગ્યા મુજબ 5000ના દાગીનાનો ડાબલો આપી દીધો। તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચળકી ઉઠ્યું। બદમાશો બોલ્યા, ડીલ ઉપરથી ઘરેણું ઉતાર। બાઈએ બધા ઘરેણા ઉતાર્યા, બાકી રહ્યા માત્ર પગના કડલા। કડલા છોત ઉતાર, બદમાશોએ બૂમ પાડી। બાઈ વિનવવા લાગ્યા, ભાઈ, આ નરેડીના નક્કર કડલા છે ને ભીડેલા છે, વળી હું ભરીએ પેટે છું, મારાથી નહીં ઉગડે, માટે આટલેથી ખમિયા કરો ને મારા વીરા। સફાઈ કર્માને જટ કાઢી દે। ત્યારે લ્યો, તમે જ કાઢી લ્યો।
એમ કહી રૂપાળીબાઈએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા. પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા. કોઈનું ધ્યાન નહોતું. રૂપાળીબાઈએ ત્રાંસી નજર નાખી. બીજું કાંઈ તો ન દેખ્યું, પણ ફક્ત ગાડાના આડા લાકડાના ધોકા દેખ્યા. વિચાર કરવાનો ત્યાં વખત નહોતો. કામી લૂંટારાઓએ રજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા. રૂપાળીબાઈ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનાર બે જણની ખોપરીમાંથી એક એક ઘા કર્યો. બંનેની ખોપરી ફાટી ગઈ. બે જણા ધરતી પર ઢળ્યા ત્યાં તો એ ગરાસણીએ સુરાતન સળ્યું. આડું હાથમાં લઈને કૂદી પડી. 10 માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે. માર વાગતા પોતે ગોઠણભેર થઈ જાય છે. પાછી ઉઠીને આડાનો ઘા કરે છે. એ ઘા ચંડી રૂપે ઘૂમતી એક ક્ષત્રાણીઓનો ઘા જેના પર પડે છે ફરીવાર ઉઠતો નથી. 18 વર્ષની ગર્ભવતી ગરાસણી લાકડીઓના ઘા અને તલવારોના ઝાટકા ઝીલતી ઘૂમે છે. એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તલવાર એના હાથમાં આવી ગઈ. એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું. બચેલા બદમાશીઓ પલાયન કરી ગયા. ગેમો રણગોળીટો થઈને ઝાંખરામાં પડેલો હતો. બાઈએ કહ્યું, છોડી નાખો એ બાયલાને. છૂટીને ગેમો ચાલ્યો ગયો. મોં ન બતાવી શક્યો. ફરી કોઈ વાર પચ્છે ગામમાં ડોકાણો નહીં. જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી. એના અંગે અંગ ઉપરથી લોહી નીતરતું હતું. નેત્રોમાંથી ઝાળો છૂટતી હતી. હાથમાં લોહીથી તરબોળ તલવાર હતી. કાળી રાત્રે કોઈ ચંડિકા પ્રગટ થઈ. વાહ ગરાસણી વનના ઝાડવા જોઈ રહ્યા હતા. ગાડામાં બેસવાની એને ના પાડી. ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહીં. એના શરીરમાં સુરાતન ફાટ ફાટ થતું હોય છે. ચાહે તેટલા ઘા પડ્યા હોય પણ એ ગાઉના ગાઉ ચાલી શકે. એનું લોહી શાંતિ પામે નહીં. રૂપાળીબા ચંડી રૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરી ચાલી નીકળ્યા. સવાર પડ્યું ત્યાં મોણ પરનું પાદર આવ્યું. એ એમના મામા દાદભાનું ગામ હતું. મામાને ખબર મોકલ્યા કે ઝટ કસુંબો લઈને આવે. કસુંબો લઈને મામા હાજર થયા. દીકરીને જખમોની પીડા ન દેખાય માટે કસુંબો લેવરાવ્યો. મામાએ આગ્રહ કર્યો, બેટા અહીં રોકાઈ જાઓ. ના મામા, મારે જલ્દી ઘેર પહોંચવું છે. માને અને મારા બાપુને મળી લેવું છે. બહેન પચ્ચે ગામમાં પહોંચે તે પહેલાં તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી. તમામને ચેતવી દેવામાં આવ્યા હતા કે કોઈ એના વખાણ ન કરશો. ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો, નહીં તો બહેનને ચમક ઉપડશે. ચમક ઉપડે એટલે માણસ મરી જાય. લોહીએ નીતરતા બહેન આવ્યા. બહેનને ઢોલિયામાં સુવડાવ્યા. બધાએ ઠપકો દેવા લાગ્યા. બેટા બહુ અઘટિત કર્યું. 5000ના ઘરેણા જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત. એક પહોરમાં તો એનો જીવ ચાલી ગયો, પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો. વાર્તા અહીં સમાપ્ત થાય છે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલ ગુજ્જુ વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે.